हेलो स्टूडेंट्स, ચાલો આજે આપણે આગળ વર્ક ફોર્મ કરીએ. કાલે લાસ્ટમાં આપણે કરેલું કદાચ 6 સેટ બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ આપણે લઈએ સ્લે. ટુ સ્લે એટલે કિલ કરવું, બરાબર. કિલ મારી નાખવું, બરાબર છે. ઇમોશનલી કિલ કરવું એને બી સ્લે કહેવાય. ઓકે, કે પછી કોઈ વાયલન્ટ વેમાં કોઈને મારી નાખવું, બરાબર છે, એકદમ હિંસક રીતે, એને બી સ્લે કહેવાય. તો સ્લે એટલે કિલ. હવે સ્લેના બે મિનિંગ થાય છે. અહીંયા કિલ ઇમોશનલી એકદમ મારી નાખવું, બરાબર છે. પછી એકદમ વાયલન્ટ વેની અંદર મારી નાખવું, એને પણ સ્લે કહેવાય. અને આ સ્લે એટલે કોઈને ઇમ્પ્રેસ કરવું, બરાબર છે. ઇમ્પ્રેસ કરવું અથવા તો અમ્યુઝ કરવું, બરાબર. એને પણ આપણે કહીશું ટુ સ્લે. ઓકે, જે વપરાય છે ને સ્લે, એ આ વપરાય રેગ્યુલરલી, બરાબર. આ રેગ્યુલર છે અને પેલો ઇરેગ્યુલર વર્બ છે. તો સ્લે નું ઉપરનું જે સ્લે છે કિલ, એનું આવશે સ્લે, સ્લીવ, સ્લેઇંગ. ત્રણ સ્પેલિંગ એકદમ ડિફરન્ટ છે, બરાબર, ધ્યાન રાખજો. સ્લે, સ્લીવ, સ્લેઇંગ, બરાબર. સ્લેઇંગ, સ્લીવ. આ છે સ્લે, અમ્યુઝ કરવું, બરાબર છે, ઇમ્પ્રેસ કરવું. ઓકે, ખાસ કરીને ક્યારે ઇમ્પ્રેસ કરવું, લાઈક આપણે કોઈને એકદમ હસતા કરી દઈએ, બરાબર છે, તો એ વેને આપણે કહીએ સ્લે. સ્લે, સ્લેડ, સ્લેડ. આ રેગ્યુલર છે અને આ ઇરેગ્યુલર છે, બરાબર. તો સ્લે, સ્લીવ, સ્લેઇંગ, સ્લે, સ્લેડ, સ્લેડ. ઓકે, એના પછી છે ટુ સ્લીપ, સૂઈ જવું. સ્લીપ, સ્લેપ, સ્લેપ. ઓકે, ટુ સ્લાઇડ, સ્લાઇડ એટલે સરકવું. તમે ધરાન પરથી આપણે સરકીએ ને, લસરપતિની ઉપરથી આપણે જે સરકીએ એને સ્લાઇડ કહેવાય, બરાબર છે. સ્લાઇડ, એનું ભૂતકાળ થશે સ્લીડ, સ્લીડ, બરાબર. સ્લાઇડ, સ્લીડ, સ્લીડ. એના પછી આપણે લઈએ ટુ સ્લિંગ. સ્લિંગ, સ્લિંગ એટલે કોઈ વસ્તુ આવે એને આપણે બહુ ફોર્સફુલી થ્રો કરીએ, બરાબર છે. લાઈક આપણે પથ્થર લઈએ, બરાબર, તો પથ્થરને કેવું પાણીની અંદર આપણે એમ ફેંકીએ છીએ. ઓકે, તો એને સ્લિંગ કહેવાય. ઓકે, બહુ જોરદાર રીતે આપણે એને ફેંકીએ, એને સ્લિંગ કહેવાય, બરાબર છે. તો સ્લિંગનું થશે સ્લિંગ, સ્લંગ, સ્લંગ. ઓકે, ચાલો આપણે લઈએ ટુ સ્લે, સ્લીવ, સ્લેઇંગ, ટુ સ્લે, સ્લેડ, સ્લેડ, સ્લીપ, સ્લેપ, સ્લેપ, સ્લાઇડ, સ્લીડ, સ્લીડ, સ્લિંગ, સ્લંગ, સ્લંગ. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ આપણે ટુ સ્લિંક. સ્લિંક એટલે આપણે બહુ પેલું ખબર કોઈને શિકાર કરવા જઈને આપણે કેવા ડાબતે પગે ચાલીએ, બરાબર છે. સિંધી વેમાં ચાલીએ. જ્યારે બંદૂક લઈને આર્મી વાળા ચાલતા હોય, ખબર, આમ નીચા વળીને ધીમા પગે પગ દબાવીને ચલાવે છે, બરાબર. તો એને કહેવાય સ્લિંક, બરાબર. તો સ્લિંક, સ્લંક, સ્લંક. એના બે ફોર્મ થાય છે, બરાબર. સ્લિંક, સ્લંક, સ્લંક, સ્લિંક, સ્લિંગડ.
અને સ્લેઇંગ. બરાબર, રેગ્યુલર અને ઇરેગ્યુલર બંને ફોર્મ અહીંયા થાય છે. એના પછી છે આપણે લઈએ ટુ સ્લીટ. સ્લીટ એટલે આપણે છે ને એક કાપડ આવે ને, બરાબર છે, એને આપણે કેવું કટિંગ કરીએ તો કેવી નાની એક કટ પડે, પતલી કટ પડે, બરાબર છે, એને આપણે કહીએ સ્લીટ. હવે માની લો કે લોટ છે, બરાબર છે, દાળ ઢોકળી બનતા તમે જોઈ હશે. ઓકે, તો દાળ ઢોકળીની આપણે પેલી રોટલી કરીએ છીએ અને પછી એને કેવી કટિંગ કરીએ છીએ, એમ પતલી પતલી, બરાબર છે. તો એક લાંબી પતલી જે કટ મૂકીએ ને કસાની અંદર, એને આપણે કહીએ સ્લીટ. બરાબર છે, સ્લીટ નું થશે સ્લીટ, સ્લીટ, સ્લીટ. ઓકે, એના પછી આપણે લખીએ ટુ સ્મેલ. સ્મેલ એટલે સુગંધ લેતી. તો સ્મેલના પણ બે ફોર્મ છે, સ્મેલ, સ્મેલ્ટ, સ્મેલ્ટ, સ્મેલ, સ્મેલ્ડ, સ્મેલ. બરાબર. એના પછી આપણે લઈશું ટુ સ્નીક. ટુ સ્નીક એટલે આપણે કોઈ વસ્તુ છે ને એકદમ ધીમે રહીને છાના માના સરકાવીએ ને, બરાબર છે, કોઈ જોઈ નહીં શકે કે કોઈ સાંભળી નહીં શકે એવી રીતે, એટલે લાઈક જોર આવે, બરાબર ને, છાનું માનું આપણે એ કોઈ વસ્તુ લઈ જાય છે, બરાબર, કોઈને ખબર બી નહીં પડે એ રીતે, તો એને કહેવાય સ્નીક. તો કોઈ બી વસ્તુ છે આપણે ધીમે કરીને ચૂપચાપ જ્યારે સરકાવીએ છીએ, બરાબર છે, તો એને કહેવાય સ્નીક. એનું થશે, એના પણ બે ફોર્મ છે, સ્નીક, સ્નેક્ડ, સ્નેક્ડ, સ્નેક, સ્નક, સ્નક. બંને ફોર્મ યાદ કરી લેવાના, બરાબર છે, કેમ કે કોણ કયું કન્સિડર કરતું હોય એ આપણને ખબર નહીં હોય. એના પછી લઈએ આપણે ટુ શો. શો એટલે કોઈ પ્લાન્ટની આપણે વાવણી કરીએ ને, સીડ જે છે એની વાવણી કરીએ ને, બરાબર છે, એને શો કરેલું હતું. શો, showed, shown. Okay. ચાલો, તો લઈએ આપણે સ્લિંક, સ્લંક, સ્લંક, સ્લિંક, સ્લિંગ્ડ, સ્લિંગ્ડ, સ્લીટ, સ્લીટ, સ્લીટ. સ્મેલના બે થશે, સ્મેલ, સ્મેલ્ટ, સ્મેલ્ટ અને સ્મેલ્ડ, સ્મેલ્ડ. બરાબર. સ્નીક, સ્નીક્ડ, સ્નીક્ડ, સ્નીક, સ્નક, સ્નક, શો, શોડ, શોન. બરાબર. આગળ આપણે જોઈએ, આગળ લઈએ આપણે ટુ સ્પીક, સ્પીક, સ્પોક, સ્પોકન. આ તો તમને બધાને બહુ સારી રીતે આવડતું હશે, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ તમે બહુ સાંભળ્યું હશે, બરાબર, આવડતું હશે. સ્પીક એટલે બોલવું, બરાબર. એના પછી છે ટુ સ્પીડ, કોઈ વસ્તુને ગતિ આપવી, તો એને કહેવાય ટુ સ્પીડ. એનું થશે સ્પેડ, એક ઈ નીકળી જશે, સ્પેડ. બરાબર. અને એનું રેગ્યુલર ફોર્મ બી છે સ્પીડેડ. સ્પીડ, સ્પેડ, સ્પેડ, સ્પીડ, સ્પીડેડ, સ્પીડેડ. ઓકે. એના પછી છે
ટુ સ્પેલ. સ્પેલ એટલે કોઈ વસ્તુની સ્પેલિંગ આવે ને એને આપણે બોલીએ તો એને સ્પેલ કરે એવું કહેવાય. બરાબર. કે ચાલો માની લો કે એપલની સ્પેલિંગ બોલે તો આપણે બોલીએ છીએ APPLE, તો એને સ્પેલ કર એવી રીતે કહેવાય. બરાબર છે. એટલે સ્પેલિંગ બોલવી એને કહેવાય સ્પેલ. લેટર બોલીએ ને આપણે, બરાબર છે, APPLE, તો હું આની અંદર લેટર બોલી તો એને કહેવાય સ્પેલ કરવું. સ્પેલ, સ્પેલ્ડ, સ્પેલ્ડ, સ્પેલ, સ્પેલ્ડ, સ્પેલ્ડ. રેગ્યુલર અને ઇરેગ્યુલર બંને ફોર્મ છે એના પર. ચાલો, ટુ સ્પેન્ડ. બરાબર. સ્પેન્ડ એટલે પૈસા જે સ્પેન્ડ કરીએ છીએ એ આપણો કોઈ ટાઈમ છે એ સ્પેન્ડ કરીએ છીએ. બરાબર. એટલે પસાર કરવું કે પછી પૈસા જે છે એ આપવા. બરાબર છે. કે પછી સમય છે એ ખર્ચવો એને આપણે કહીએ સ્પેન્ડ. તો સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ડ. એના પછી છે ટુ સ્પીલ. સ્પીલ એટલે માની લો કે તેલની બરણી છે આપણા ઘરે, બરાબર, કે તેલની બોટલ છે ને કેવું છે કે એક્સિડન્ટલી એ વસ્તુ જે છે એ બહાર આવી જાય, આપણાથી પડી જાય, બરાબર છે, કે પાણી ધોવાઈ જાય તો એને કહેવાય સ્પીલ. બરાબર છે. તો કોઈ વસ્તુ જે છે લિક્વિડ વસ્તુ, બરાબર છે, એની બરણીમાંથી કે બોટલમાંથી અચાનક ધોરાઈ જાય છે. માની લો કે ઢક્કન ખુલ્લું છે ને બોટલ પડેલી છે, આપણો હાથ લાગી ગયો, પગ લાગી ગયો ને જે ધોરાઈ જાય છે ને સ્પીલ કહેવાય. બરાબર. સ્પીલ. એના પણ બે ફોર્મ છે, સ્પીલ, સ્પિલ્ડ, સ્પિલ્ડ. બરાબર. સ્પિલ, સ્પિલ્ડ, સ્પિલ્ડ, સ્પિલ, સ્પિલ્ડ, સ્પિલ્ડ. બરાબર. આપણે જોઈએ ટુ સ્પીક, સ્પોક, સ્પોકન, ટુ સ્પીડ, સ્પેડ, સ્પેડ. બીજું એનું રેગ્યુલર ફોર્મ છે સ્પીડ, સ્પીડેડ, સ્પીડેડ. ઓકે. ટુ સ્પેલ, સ્પેલ્ટ, સ્પેલ્ટ, સ્પેલ્ડ, સ્પેલ્ડ. ટુ સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. ટુ સ્પિલ, સ્પિલ્ટ, સ્પિલ્ડ, સ્પિલ, સ્પિલ્ડેડ, સ્પિલ્ડેડ. ઓકે. આગળના જે લેક્ચર હતા ને એમાંથી કોઈ એકે એવી કમેન્ટ કરેલી હતી. તમને લોકોને જે પણ ડાઉટ્સ હોય ને એ મને પર્સનલ મેસેજ કરો. બરાબર છે. યુટ્યુબ પર કમેન્ટ કરીને તમારું પ્રદર્શન નહીં કરતા. ફાઉન્ડનું કોઈ મને એવું કીધેલું V3 ફાઉન્ડેડ થાય. ગૂગલ પર સર્ચ કરી લેજો છોકરાઓ, એવું નહીં થાય. ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ જ થાય. બરાબર. ફાઉન્ડેડ જે છે ને એવું તો કોઈ આવતું જ નથી. બરાબર છે. એવું કોઈ નહીં આવે. ફાઉન્ડેડ એ વસ્તુ જ નથી. ગ્રામરમાં કોઈ એવી સ્પેલિંગ નથી, ઇંગ્લિશમાં કોઈ એવી સ્પેલિંગ નથી. બરાબર છે. ફાઇન્ડ, ફાઉન્ડ, ફાઉન્ડ જ થાય. એનો કોઈ દિવસ ફાઉન્ડેડ નહીં થાય. ઓકે. ફાઉન્ડ ઇટ સેલ્ફ એ ભૂતકાળની વસ્તુ છે તો પાછી એને ઈડી નહીં લાગે. ઓકે. ચલો નેક્સ્ટ લઈએ આપણે સ્પોઇલ. સ્પોઇલ એટલે બગાડી નાખવું. બરાબર. આપણા કપડા પર કઈ વસ્તુ ઢોળાઈ જાય છે ને એના પર માની લો કે તેલ પડ્યું ને તેલનો દાગો પડી ગયો તેને સ્પોઇલ કરી કહેવાય. બરાબર છે. તો આપણે જે વસ્તુ છે એ ખરાબ થઈ જાય, બરાબર છે, કે અટ્રેક્ટિવ નહીં હોય એને આપણે સ્પોઇલ કહીએ છીએ. તો સ્પોઇલના પણ બે ફોર્મ છે, રેગ્યુલર અને ઇરેગ્યુલર. તો સ્પોઇલ, સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ, સ્પોઇલ, સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ. અહીંયા ડબલ એલ ની થશે, અહીંયા બંને વોવેલ આપેલા છે અને પછી કોન્સનન્ટ છે એટલા માટે. બરાબર. ખાલી ક્વિટેડની અંદર જ આવી રીતે ડબલ એલ થાય છે. અમુક સ્પેલિંગની અંદર જ લાસ્ટમાં આવી રીતે બે વોવેલ આપેલા હોય અને પછી કોન્સનન્ટ થાય તો અમુક જ સ્પેલિંગમાં થાય છે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ આપણે
ટુ સ્પ્રિંગ. સ્પ્રિંગ એટલે આપણે જો સ્પ્રિંગ છે ને એનું નામ એક સિઝન આવે છે, સ્પ્રિંગની સિઝન, બરાબર છે. વિન્ટર અને સમરની વચ્ચે જે સિઝન આવે છે ને એને આપણે સ્પ્રિંગ કહીએ છીએ. એટલે જે પાનખર ઋતુ આવશે ને, બરાબર, એ આવશે માર્ચ એપ્રિલની અંદર, બરાબર છે. સમર સ્ટાર્ટ થવાનું હોય અને જે વિન્ટર એન્ડ થવાનું હોય એના વચ્ચેનો જે ગાળો છે ને એને આપણે સ્પ્રિંગ સિઝન કહીએ છીએ. એ નાઉન થાય. અને સ્પ્રિંગ એટલે આપણે કેવું છે કે જે ઉછળીએ છે ને, જમ્પ કરીએ છે ને, બરાબર છે, એકદમ ક્વિકલી એને સ્પ્રિંગ કરેલું કહેવાય, બરાબર છે. કે પછી જે પેલી સ્પ્રિંગ આવે એના પર આપણે કોઈ વસ્તુ મૂકીએ છીએ ને એ સ્પ્રિંગ થાય છે, તો એને બી સ્પ્રિંગ કહેવાય. ઓકે, તો સ્પ્રિંગનું થશે સ્પ્રિંગ, સ્પ્રેંગ, સ્પ્રંગ. તમને છે ને ગૂગલ પર કદાચ સર્ચ કરો તો એવું પણ જોવા મળે કે સ્પ્રિંગ, સ્પ્રંગ, સ્પ્રંગ એવી રીતે આપેલું હોય, પણ એની કન્સિડર કરતા સ્પ્રિંગ, સ્પ્રેંગ, સ્પ્રંગ એ જ રીતે આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. ટુ સ્ટેન્ડ, સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ, ઉભા રહેવું. ઓકે, એના પછી છે ટુ સ્ટીલ, ચોરી કરવું. ટુ સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. એના પછી લઈએ આપણે ટુ સ્ટીક, ચોંટી જવું. સ્ટીક, સ્ટક, સ્ટક. ઓકે, ચાલો જોઈએ આપણે. સ્પોઇલ, સ્પોઇલ, સ્પોઇલ્ડ, સ્પોઇલ, સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ, સ્પ્રિંગ, સ્પ્રેંગ, સ્પ્રંગ, સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ, સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન, સ્ટીક, સ્ટક, સ્ટક. ઓકે.